ફોર છે પ્રભુજી. કોઈનું નામ બાકી રહ્યું હોય તો માફ કરજો. હરે કૃષ્ણ સર્વને. થેન્ક યુ વેરી મચ ઉર્મિલા સાધુ માતાજી, તમારી વન્ડરફુલ સર્વિસ બદલ. આ સૌ જપા વોરિયર્સ વહેલી સવારે ઉઠી અને આટલી સિન્સિયરિટી, શ્રદ્ધાથી, ડિટર્મિનેશનથી જપા કરે છે, એ ઘણી જ ઉત્તમ વસ્તુ છે. આ સૌને પ્રભુ નૈષ્ઠિકી ભક્તિ પ્રાપ્ત કરે તેવી હૃદયથી પ્રાર્થના. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ ઓમ નમો ભગવતે વાસુદેવાય. નારાયણમ નમસ્કૃત્ય નરમ ચૈવ નરોત્તમમ. નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં. દેવીમ સરસ્વતીમ વ્યાસમ તતો જયમુદીરયે. દેવીં સરસ્વતી સરસ્વતીં તતો જયમુદીરये. शृण्वतां स्वकथाः कृष्णः पुण्यश्रवणकीर्तनः शृण्वतां पुण्यकीर्तन. हृदयन्तः स्तोयभद्राणि विदुनोति सुरस्तताम्. नष्टप्रायेष्व अभद्रेषु नित्यं भागवत सेवया. भगवती उत्तम श्लोके भक्तिर्भवती नैष्ठिकी. भगवते શ્રીમદ ભાગવતમનું દરરોજ પઠન મનન કરવાથી આપણા જીવનમાં રહેલા દરેક અશુભ તત્વો સદાને માટે દૂર થાય છે. નષ્ટ પ્રાયેશ્વ અભદ્રેશુ. અને ઉત્તમ શ્લોક એવા શ્રી કૃષ્ણની ભક્તિથી તે આપણને નૈષ્ઠિકી ભક્તિ પ્રાપ્ત કરવામાં મદદ કરે છે. શ્રીમદ ભાગવતમ સ્કંદ ત્રીજો, અધ્યાય બીજો, ભગવાન કૃષ્ણના સંસ્મરણો. ભગવાન કૃષ્ણના સંસ્મરણો ગોપી અને ગોપાઓ તથા તેમના ખૂબ જ નજીકના એવા ઉદ્ધવજી મહારાજ ચોક્કસ રીતે બહુ જ સુંદર રીતે કહી શકે અને તેમના ફક્ત ભૌતિક સંસ્મરણો સિવાય એની સાથે જોડાયેલી આધ્યાત્મિક વસ્તુઓ ને હૃદય સ્પર્શી જાય એવી વસ્તુઓ પણ સાથે કહી શકે. આમ અહીં આપણે જોઈએ છે કે ઉદ્ધવજી મહારાજ તેમનેથી
વધારે ઉંમરવાળા વિદુર મહારાજને શ્રી કૃષ્ણ ભગવાનના સંસ્મરણો કહી રહ્યા છે. તે આખો અધ્યાય તેના પર છે. ગઈકાલના અધ્યાયમાં આપણે જોઈ ગયા તે પ્રમાણે ભગવાનનો અવતરણ થયું હતું અને આપણે આવિર્ભાવ અને તિરોભાવ વિશે જાણ મેળવી હતી. આજનો એની પછીનો 26મો શ્લોક શબ્દો બહુ જ કોમન શબ્દો છે અને પ્રાસમાં બેસાડેલા હોવાથી બહુ તકલીફ પડે એવું લાગતું નથી. એકવાર હું પહેલા રિસાઇટ કરી લઉં અને પછી આપણે બધા સાથે કરીએ. તતો નંદ વ્રજમ હિતઃ પિત્રા કંસાદ વિબીભ્યત એકાદશ સમસ્તત્ર કુટાર્ચિઃ સબલો વસત. શરૂઆત કરીએ. તતો નંદ વ્રજમ હિતઃ પિત્રા કંસાદ વિબીભ્યતા તતો તતો એકાદશ સમાસ્તત્ર ગુડાર્ચિઃ સબલો વસત. તતો નંદ વ્રજમ ઈતઃ પિત્રા કંસાદ વિબીભ્યતા તતો એકાદશ સમાસ્તત્ર ગુડાર્ચિઃ સબલો વસત. તતો નંદ વ્રજમ ઈતઃ પિત્રા કંસાદ વિબીભ્યતા એકાદશ સમસ્તત્ર ગુડાર્ચિઃ સબલો વસત. પ્રભુજી અને પછી માતાજી. તતો નંદ વ્રજમ ઈતઃ પિત્રા કંસાદ વિબિન્વ્યતા તતો વ્રજમ ઈતઃ પિત્રા કંસાદ વિબીભ્યતા એકાદશ સમાસ્તત્ર ગૂઢાર્ચિઃ સ બલો વસત. તતો નંદ વ્રજમ ઇતઃ પિત્રા કંસાદ વિવિધ્યતા એકાદશ સમાસ્તત્ર ગુઢાર્ચિઃ સબલો વસત.
एकादश समास्तत्र गुडार्ची सबलो बलवतात् ततो नन्दव्रजमितः पित्रा कंसाद्विबिभ्यता ततो नन्दव्रजं विश्रमिता तादृशाद्विवेक्ता यथा एकादश समास्तत्र गुडार्चिः सबलो वसत् तत्र गुडार्ची सबलो वसत् ततो नन्दव्रजमितः पिता विबिभ्यता ततो एकादश समास्तत्र गुडार्चिः सह बलो वसत् एकादश समास्तत्र सबलो वसत् ततो नंद લઈ લ્યો પ્રભુજી લઈ લ્યો ન તમે લઈ લ્યો ततो नन्दव्रजं ईतः पित्रा कंसाद्विविध्यता ततो नन्दव्रजमितः विबिभ्यता एकादश समास्तत्र गूढार्ची सबलो वसत् एकादश समास्तत्र गुडार्ची सबलो वसत् ततो नन्दव्रजम् ईतः पित्रा कंसाद्विबिभ्यता ततो नन्दव्रजमितः पित्रा कंसाद्विबिभ्यता एकादश समास्तत्र गूढार्चिः सबलो वसत् एकादश समास्तत्र गुडार्चिः सबलो वसत् ततो नन्दव्रजमितः पित्रा कंसाद्विबिभ्यता ततो नन्दव्रजमितः पित्रा कंसाद्विबिभ्यता एकादश समास्तत्र गूढार्ची सबलो वसत् एकादश समास्तत्र गुडार्ची सबलो वसत् सबलो वसत् ततो લઈ લો પ્રભુજી नन्दव्रजम् ईतः पित्रा कंसा विबिभ्यता ततो एकादश समास्तत्र गुडार्चिः सबलो वसत् ततो नन्दव्रजम् ईतः पित्रा कंसाद्विबिभ्यता ततो विबिभ्यता एकादश समास्तत्र गूढार्ची सह बलो वसत् माताजी हरे कृष्ण माताजी ततो
नन्दव्रजम् इत पित्रा कंसाद विबिभ्यता ततो नन्द व्रजम् विविध्यता एकादश समास तत्र गुडार्चिः सबलो वसत् एकादश एकादशमासत्र सबलो वसत् सबलो वसत् ततो ततो नन्द व्रजम् नन्दव्रजमितः पित्रा कंसाद्विबिभ्यता ततो नन्द व्रजम् पित्रा कंसाद्विविध्यता एकादश समास्तत्र गूढार्चिः सबलो वसत एकादश समास्तत्र गुडार्चिः सबलो वसत् ओ नन्दाव्रजम् इतः पित्रा कंसाद्विबिभ्यता ततो नन्द व्रजम् पित्रा कंसाद्विबिभ्यता विविध्यता एकादश समातत्र गुडाचि सबलो वसत् एकादश समास्तत्र गुडार्चिः सबलो सबलो वसत् वसत् ततो नन्द व्रजम् ईतः पित्रा कंसाद्विविध्यता ततो नन्द व्रजम् इतः पित्रा कंसाद्विबिभ्यता एकादश समास्तत्र गूढार्चिः सबलो वसत् एकादश समासत्र गुडार्चिः सबलो वसत् ततो नन्द व्रजम् इतः पित्रा कंसाद्विबिभ्यता ततो पित्रा कंसाद्विविध्यता एकादश समास्तत्र गूढार्चिः सबलो वसत् एकादश समासत्र गुडार्चिः सबलो वसत् ततो नन्द व्रजम् ईतः पित्रा कंसाद्विबिभ्यता ततो विविध्यता एकादश समास्तत्र गूढार्चिः सबलो वसत् एकादश समासत्र गुडार्चिः सबलो वसत् ततो नन्दव्रजम् ईतः पित्रा कंसाद्विबिभ्यता ततो कंसाद्विविध्यता एकादश समास्तत्र गूढार्चिः सबलो वसत् एकादश समासत्र गुडार्चिः सबलो वसत् ततो नन्दव्रजम् पित्रा कंसाद्विबिभ्यता ततो व्रजमितः पित्रा कंसाद्विविध्यता एकादश समास्तत्र गूढार्चिः सबलो वसत् एकादश समासत्र गुडार्चिः सबलो वसत्
ततो नन्दव्रजम् इतः पित्रा कंसाद्विभीद्यता ततो नन्दव्रजमितः पित्रा कंसाद्विभीद्यता एकादश समास्तत्र गूढार्चिः सबलो वसत् समास्तत्र सबलो सबलो वसत् ततो नन्दव्रजम् इतः पित्रा कंसाद्विभीद्यता ततो नन्दव्रजम् कंसाद्विभीद्यता एकादश समास्तत्र गूढार्चिः सबलो वसत् Anybody left out? No. Good. ततः पक्षी પછી नंद व्रजम नंद राजाना व्रजमा इतः लवायेला पित्रा पिता वडे कंसात कंस थी विभिव्यता डरीने एकादश 11 समाहा वर्ष तत्र त्या गूढ़ अर्चिह बारेलो अग्नि सबल बलदेव जी अवसत रहा अनुवाद बाय श्रीला प्रभुपाद की जय सॉरी ત્યાર પછી કંસથી ડરીને તેમના પિતા તેમને વ્રજમાં મહારાજ નંદને ત્યાં લઈ ગયા અને ત્યાં તે પોતાના મોટા ભાઈ બળદેવજી સાથે ભારેલા અગ્નિની જેમ 11 વર્ષ રહ્યા. ભાવાર્થ માટે બે હેન્ડ રેઇઝ થયા છે, બીના માતાજી, બીના શાહ માતાજી અને હેમા રાજગોર માતાજી. હેમા રાજગોર માતાજીને આજે ચાન્સ આપીએ આપણે. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ માતાજી. ભાવાર્થ બાય શ્રી શીલા પ્રભુપાદની જય. ભગવાન દેખાય કે તરત જ તેમને મારી નાખવાના કંસના નિશ્ચયથી ડરી જઈને ભગવાનને નંદ મહારાજને ઘરે મોકલી આપવાની જરૂર જ નહોતી. પૂર્ણ પુરુષોત્તમ ભગવાનને મારી નાખવાનો અથવા ગમે તે સાધન દ્વારા ઈશ્વર નથી જ એમ પુરવાર કરવાનો અથવા કૃષ્ણ ભગવાન નથી પણ સામાન્ય મનુષ્ય જ છે એમ સાબિત કરવાનો અસુરો પ્રયત્ન કરતા જ રહેતા હોય છે. કંસના વર્ગના મનુષ્યોના આવા નિર્ણયની ભગવાન પર તો જરાય અસર જ ન થાય, પરંતુ વસુદેવજી કંસથી ડરતા હતા એ કારણે તથા ભગવાન બાળલીલા ભજવવા ઈચ્છતા હતા, તેથી તેમણે તેમના પિતાને પોતાને નંદ મહારાજની વ્રજભૂમિને લઈ જવાની સંમતિ આપી. નંદ મહારાજ તેમને પોતાના પુત્ર રૂપે સ્વીકારવા યોગ્ય હતા ને યશોદા મૈયા પણ ભગવાનની બાળ લીલાઓના આનંદ માણવા
માનવા યોગ્ય હતા. આથી બધાની ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે કંસના મથુરાના કારાગૃહમાં તેમનો જન્મ થતાં જ તેમને વૃંદાવન લઈ જવામાં આવ્યા. તે ત્યાં 11 વર્ષ રહ્યા અને ત્યાં તેમના જ પ્રથમ વિસ્તૃત રૂપ ભગવાન બલદેવજી સાથે તેમની બધી જ મનમોહક શિશુ લીલાઓ, બાળ લીલાઓ અને કિશોર લીલાઓ પૂર્ણ કરી. કંસના ગુસ્સાથી કૃષ્ણને રક્ષવાનો વસુદેવજીનો વિચાર તેમના દિવ્ય સંબંધનો એક ભાગ છે. ભગવાનને કોઈ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન રૂપે સ્વીકારે તેના કરતાં કોઈ જેને પિતાના રક્ષણની આવશ્યકતા હોય એવા આધીન પુત્ર રૂપે સ્વીકારે એ વધારે ગમતું હોય છે. ભગવાન સૌના પિતા અને રક્ષક છે, પરંતુ તેમના કોઈ ભક્તને એમ લાગે કે તેણે ભગવાનનું રક્ષણ કરવું જોઈએ ત્યારે ભગવાનને દિવ્ય આનંદ થતો હોય છે. આથી કંસના ભયથી વસુદેવજી જ્યારે ભગવાનને વૃંદાવન લઈ ગયા ત્યારે ભગવાનને આનંદ થયો. બાકી તેમને કંસની કે બીજા કોઈની ભીતિ હતી જ નહીં. હરે કૃષ્ણ પ્રભુજી. થેન્ક યુ વેરી મચ હેમા રાજગોર માતાજી. ખૂબ જ સુંદર રીતે આપે પઠન કર્યું. શ્રીલા પ્રભુપાદે ભાવાર્થ બહુ સચોટ અક્ષરોમાં લખ્યો છે અને એમની આર્ગ્યુમેન્ટેટિવ એન્ટિટીઝ સુપર્બ રીતે લખાયેલી છે. સામાન્ય રીતે આપણે ભૌતિક જગતમાં કહીએ છીએ કે રામ રાખે તેને કોણ ચાખે, એમ પણ કહીએ છીએ કે ખુદા મહેરબાન તો ગધા પહેલવાન. ટૂંકમાં પ્રભુનું સર્વસ્વ સમસ્ત વ્યક્તિત્વ એ જ આપણી રક્ષા, આપણી સાવચેતી અને આપને સુખરૂપ રાખે છે. આવા વિશાળ પ્રભુ પોતાની સાર સંભાળ રાખી શકે એમાં આપણને જરાય પણ શંકા ન હોવી જોઈએ. ખરેખર તો પ્રભુ પોતાની જાતને સાચવી શક્યા હોત, કંસ તેને એક યા બીજા પ્રકારે કોઈ પણ જાતની હાનિ પહોંચાડી શક્યો ન હોત અને તેઓ જો ફક્ત મથુરા જ રહ્યા હોત તો પણ તેમને કશું જ થવાનું નહોતું. પરંતુ પ્રભુનું અવતરણ એ એક ચોક્કસ પર્પઝ માટે થયેલું હતું, કારણ કે પ્રભુને લીલાઓ કરી અને તેમના ભક્તોને આનંદ આપવો હતો. પ્રભુ હંમેશા તેમના ભક્તોને ખુશ રાખવા માટે ખૂબ જ આતુર હોય છે અને આમ તેઓ બાળ લીલા કરી અને અસંખ્ય વૃંદાવન વાસીઓને, એ ગોપીઓ અને ગોપાઓને તેમની સાથે રમી અને આનંદ આપવા માંગતા હતા. આ જ કારણે વાસુદેવજીના મનમાં તેમણે એવી પરિસ્થિતિ પેદા કરી કે જે ભયના માર્યા અડધી રાતે દોડી અને જમુનામાં પૂર હોવા છતાં નદી ક્રોસ કરી વ્રજમાં જઈ અને વૃંદાવનમાં શ્રી કૃષ્ણને, નંદ મહારાજને ત્યાં મૂકી આવ્યા. તેમનું સિલેક્શન નંદ મહારાજ, યશોદા માતાજી વગેરેનું બહુ પરફેક્ટ હતું, કારણ કે ભગવાને પોતે બધું સિલેક્ટ કરી અને તૈયાર રાખ્યું હતું. ભગવાનની કોઈ ભૂલ ક્યાંય હોઈ શકે જ નહીં. એટલે માટે તેમને એબ્સોલ્યુટ ટ્રુથ અને એબ્સોલ્યુટ પરફેક્શન એવા શબ્દોથી આપણે નવાજીએ છીએ. ત્યાં આગળ તેમણે અનેક લીલાઓ કરવાની હતી અને લગભગ 11 વર્ષ સુધી વૃંદાવનમાં જ મોટા થવાનું હતું અને તેથી તેમણે અનેક વૃંદાવન વાસીઓને અજર અને અમર કર્યા એ તો વાત બરાબર, પણ
તેમની ભૌતિક લીલાઓનો તેમને આનંદ આપ્યો. આ બધા જ તેમના એસોસિએટ ગણાય છે. જેમ આપણે કોઈ નાટકની કંપની આપણા શહેરમાં આવે અને નાટક ભજવે, ત્યારે એ કંપની જ્યારે આવતી હોય ત્યારે બધા તેમના નટ નટીઓ, તેમના સંગીતકારો, સંવાદ બોલનારાઓ વગેરે સાથે આવે અને એ આખી કંપની જેમ એક સાથે રહેતી હોય અને નાટક ભજવતી હોય, તેવી જ આ ભગવાનની લીલાઓ છે. ભગવાન જ્યારે પણ અવતાર લે છે ત્યારે તેમના બાકીના બધા જ એસોસિએટ્સ તેમની આજુબાજુ હોય છે. અને આ જ કારણે આપણે જયારે વૃંદાવનની યાત્રાએ જઈએ ત્યારે કહેવામાં આવે છે કે મહેરબાની કરીને કોઈ પણ વૃંદાવન વાસી સાથે કોઈ પણ જાતના ઝઘડામાં ઉતરશો નહીં. વૃંદાવનમાં રહેતી દરેકે દરેક વ્યક્તિ એ કૃષ્ણ સાથે એક યા બીજા સ્વરૂપે જોડાયેલી હોય છે અને એ જોડાયેલી વ્યક્તિઓને આપણે દુખી કોઈ પણ હિસાબે ન કરી શકીએ. ગોપાઓ અને ગોપીઓ સહજ રીતે જ કૃષ્ણના પ્રેમમાં હતા અને એવું કહેવાય છે અત્યારે કે આપણી બધી જ ભક્તિ અલ્ટિમેટલી શેને માટે કરવાની, તો કે કૃષ્ણ પ્રત્યે વ્રજવાસી જેવા પ્રેમનો ભાવ આવે તેને માટે આ બધી જ ભક્તિની જરૂર છે. ટૂંકમાં વ્રજવાસીઓ જે પ્રેમ લઈને બેઠા, જે પ્રેમે તેમના બધાનો ઉદ્ધાર કર્યો, તે વ્રજવાસી જેવો પ્રેમ જ્યારે તમારા હૃદયમાં ઉમટશે ત્યારે કૃષ્ણ ભગવાન તમને ચોક્કસ એનું એસોસિએશન આપશે. ટૂંકમાં કહીએ તો જેને આપણે ગોલ્ડ સ્ટાન્ડર્ડ કહી શકીએ, કે જેને આપણે આપણી જિંદગીનો ગોલ કહી શકીએ, એ આ વ્રજવાસીનો કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ છે. જ્યારે કૃષ્ણ ભગવાન 11 વર્ષ સુધી વૃંદાવનમાં રહે છે ત્યાં સુધી તે તેમના બધા જ મિત્રો, ગોપા મિત્રો, ગોપીઓ વગેરે સાથે જે પણ લીલાઓ કરે છે, જેનું આપણે વર્ણન સાંભળીએ છીએ, તેને જ્યારે આપણા ગુરુ મહારાજ કહે કે દિવ્ય ભાવે જોતા શીખો, એ દિવ્ય ભાવ આ જ ભાવ છે. એ વ્રજવાસીઓની અંદર હૃદયમાં ઉમટતો પ્રેમ તમારામાં પણ એ જ પ્રકારનો પ્રેમ આવવો જોઈએ. જ્યારે એ પ્રેમ ઉત્પન્ન થાય ત્યારે તમારી ખરી ભક્તિ થઈ એમ કહી શકાય. આ દિવ્ય ભાવ સામાન્ય રીતે દરેકમાં બહુ જલ્દી આવતો નથી અને તેથી જ આપણી અને વ્રજવાસીઓની વચ્ચે બહુ મોટું અંતર છે. તમે જોશો કે ગોપીઓ કે ગોપાઓ ક્યાંય શાસ્ત્રો શીખવા ગયા નહોતા, તેમણે ક્યાંય શાસ્ત્રો વાંચ્યા નથી, તેમણે ક્યાંય ગુરુ મહારાજ બનાવ્યા નથી,
ક્યાંય મોટા પુણ્ય અને તપસ્યાઓ કરવા ગયા નથી, મેડિટેશન કર્યા નથી, અને છતાં તેમના હૃદયમાં આવા ઉત્તમ ભાવો ચારે તરફ ઉમટી રહ્યા છે. આ પરિસ્થિતિ તમારામાં આવવી, આ કોન્શિયસનેસ તમારામાં આવવી એ બહુ જ ડિફિકલ્ટ છે. અને છતાં આ દરેક ગોપીઓ અને ગોપાઓમાં આ ભાવ હતા. પ્રસંગ એક તમે બધાએ લગભગ સાંભળેલો જ હશે કે જો પગની રજ કૃષ્ણ ભગવાનને મળે તો તેમનું માથું ઉતરી જાય, કારણ કે તેમને માથું ચડ્યું છે. દુનિયાવી ભૌતિક જગતના કોઈ વ્યક્તિએ પોતાની ચરણ રજ આપવાની તદ્દન ના પાડી. આપણી ચરણ રજ, આપણે તુચ્છ માણસ, એક તુચ્છ વ્યક્તિ, એની ચરણ રજ જો ભૂલે ચૂકે કૃષ્ણ ભગવાનના માથા પર ચડે તો આપણને કેટલા ઘણા પાપ લાગે એ ખાલી વિચારતા જ આપણે કંપી જઈએ. એવા આપણે હંમેશા દરેક માણસ પોતાની જાતને તો બરાબર રીતે જ ઓળખતો હોય છે, અને તેથી કોઈએ પણ આપવાની ના પાડી. તેનું કારણ, તેની કોન્સિક્વન્સ હતી કે તમે એકવાર ચરણ રજ આપો પછી કૃષ્ણ ભગવાન એ ચરણ રજ શું કરશે અને એના શું પરિણામ તમારે ભોગવવા પડે. આમ જ્યારે આપવાની વાત હતી ત્યારે આપણે કૃષ્ણ ભગવાન વિશે નહોતા વિચારતા, પરંતુ એ ચરણ રજને કૃષ્ણ ભગવાન શું કરશે અને એનાથી આપણને શું શું ગેરલાભ થશે એ વિચાર માત્રથી આપણે ભૂલી ગયા કે કૃષ્ણ ભગવાનને માથું દુખે છે. જ્યારે આ ગોપીઓને કહેવામાં આવ્યું ત્યારે એક ક્ષણના પણ વિલંબ વગર તેમણે પોતાની ચરણ રજ તરત જ આપી, કારણ કે તેમનો ભાવ કૃષ્ણના માથાના દુખાવા પર હતો. કૃષ્ણ ભગવાન એક સફર થઈ રહ્યા હતા, તેમને તકલીફ હતી, તેનો ઉપાય જોઈતો હતો. તેનેથી તેમને શું થશે તેના વિશે તેમને કોઈ ચિંતા નહોતી. આ ભક્તિ, આ ભાવ, એને અહેતુકિક ભક્તિ કહી શકાય, અને એ પણ સતત ચાલુ એવી અહેતુકિક ભક્તિ. આપણે તો બે માળા પણ ફેરવીએ તો તરત એમ થાય કે ભાઈ આ બે માળાનું પુણ્ય ક્યાં જશે, જાણે કેટલું એ મોટું પુણ્ય કરી નાખ્યું હોય, છતાં એના ફળની તત્પરતા આપણામાં ઘણી જ રહેલી હોય છે. આ વ્રજવાસીઓમાં આવી કોઈ જ તત્પરતા ક્યારેય નહોતી. કૃષ્ણ ભગવાનના એમના પોતાના અંતેવાસીઓ કે એસોસિએટ્સ જે પણ કહો, એ જ્યારે તેમની સાથે અવતરણ લેતા હોય છે ત્યારે તેમનામાં આ જ ભાવ હોય છે, અને આ જ ભાવ, આ જ પ્રેમ આપણને કૃષ્ણ પાસે લઈ જઈ શકે અને કૃષ્ણ ભગવાનની સતત સેવામાં પરોવી શકે. ગઈકાલે આપણે જોતા હતા કે સાત્વિક ત્રણ મોડ હોય છે, ત્રણ ત્રિગુણી પ્રકૃતિ આપણે કહીએ છીએ, તમસ, રજસ અને સત્વ. તમે સૌ જાણો છો કે તમસ ખરાબમાં ખરાબ, રજસ એ પણ પેશન એટલે દોડાદોડી કરવાની, કંઈક મેળવવા માટે ઢેલા થવાનું,
પણ સત્વ ગુણ એ એક એવો ગુણ છે કે જે તમને આનંદમાં રાખી શકે અને તેથી માણસે સત્વગુણી થવું જોઈએ. ભક્તિ તો જ તેની પાસે આવે છે. અને આ સત્વગુણમાંથી પણ શુદ્ધ સત્વગુણી તમે જો થાવ તો તમારી ભક્તિ શરૂ થાય છે. શ્રીમદ ભાગવતમાં ક્વોલિટીઝ ઓફ અ ડિવોટી આપ્યું છે. કંઈક 26 જુદી જુદી કેરેક્ટરિસ્ટિક અને ક્વોલિટી વર્ણવી છે કે જે દરેક ડિવોટી જે શુદ્ધ ભક્ત હોય તેનામાં હોય. એમાં એક બહુ જ સુંદર વાક્યો મેં ગઈકાલે વાંચ્યા. એ 26 ક્વોલિટીમાંથી એક ક્વોલિટી એ એસેન્શિયલ છે અને એ જો ન હોય તો બાકીની 25 ક્વોલિટી હોય કે ન હોય તેની સાથે કોઈ નિસ્બત નથી. અને એ ક્વોલિટી એ શ્રદ્ધા. એટલી શ્રદ્ધા હોય કે તમને ભગવાન જે પણ જ્યારે પણ જે પણ પરિસ્થિતિમાં જોઈતું હશે તે આપશે જ. તો આપણને આપણા વિશે કોઈ ચિંતા રહે નહીં. તમે જોશો કે આપણે આ દોડાદોડી કરીએ છીએ તેનું કારણ શું? કારણ એટલું જ કે આપણને એક ભય છે કે મારે જ્યારે જરૂર પડશે ત્યારે મને ફલાણું મળશે કે નહીં, ઢીકણું મારી પાસે હશે કે નહીં, કે પેલાની વસ્તુઓ મને મળી રહેશે કે નહીં. ટૂંકમાં એક અવિશ્વાસ આપણામાં છે કે સાલું મને જોઈશે ત્યારે નહીં મળે અને તેથી આપણે બધું જ ભેગું કરવા પડ્યા છીએ. પછી એ પરિસ્થિતિ આવે ત્યારે અને કળિયુગ ચારે બાજુ હોય ત્યારે પછી એ ભેગું કરવામાં આપણે જે રસ્તાઓનો ઉપયોગ કરીએ તે તો ખરેખર ખરાબ જ હોઈ શકે. કારણ કે સારા રસ્તાઓ પર ઘણી બધી વસ્તુઓ મળતી હોતી નથી. અને આપણે બદ્ધ જીવ તરીકે અનેક જન્મો વિતાવી નાખીએ. જ્યારે તમારા મનમાં એક શ્રદ્ધા ઉત્પન્ન થાય કે મને જ્યારે જોઈશે ત્યારે આપનારો ચોક્કસ આપશે જ, તો આ ભેગું કરવાની વૃત્તિ, અત્યાહાર જેને આપણે કહીએ છીએ, એ અત્યાહાર બંધ થાય. 6 લક્ષણો વર્ણવ્યા છે. અત્યાહાર, પ્રયાસા, પ્રજલ્પા. અત્યાહાર એટલે જરૂર કરતા વધારે ખાવું કે જરૂર કરતા વધારે ભેગું કરવું. પ્રયાસા, અત્યાહાર જો કરવો હોય તો સતત પ્રયાસો કરતા રહેવા પડે અને તેથી આપણે ગાડા માણસની જેમ આ પૃથ્વી પર દોડાદોડી કરી અને બધું ભેગું કરવાનો પ્રયત્ન કરીએ છીએ. પ્રજલ્પા, જો આપણે આપણી પોતાની જાતના ગુણોના વર્ણનો ન કરીએ તો આપણી પાસે વસ્તુઓ કઈ રીતે આવે અને તેથી આ 3 ગુણો અવગુણો આપણે એક સાથે વાપરતા હોઈએ છીએ. નિત્યાહારા, જનસંગા વગેરે બીજા 3 ગુણો એ આગળ લઈ જાય છે અને પછી આપણને વધારેમાં વધારે ખરાબ બનાવે છે. નિયમાગ્રહ એટલે નિયમનો આગ્રહ રાખવો. જનસંગા એટલે કે અનેક એસોસિએટ્સ માંથી ગમે તે માણસને
એક પછી કાર્મિક હોય કે ભૌતિક જગતનો હોય તેની સાથે પણ સંબંધ રાખવો અને લૌલ્યમ એટલે લગભગ બધી જ વસ્તુઓ માટે એક ગ્રીડ પેદા કરવી, લોભ પેદા કરવો, અને આ 6 અવગુણો આપણને ભક્તિથી દૂર રાખે છે. આમ તમે જોશો કે એ એક ગુણ શ્રદ્ધા જો હોય તો આ 6 વસ્તુઓમાંથી એક પણ વસ્તુ આપણે કરવાની જરૂર રહેતી નથી. બાકીના 25 કેરેક્ટરિસ્ટિક કે ક્વોલિટીઝ જે ભક્તોની હોય એમાં ટોલરન્સ હોય છે, સમદ્રષ્ટા હોય છે, એવી ઘણી ઘણી સુંદર વસ્તુઓ છે. પણ એ બધી જ વસ્તુઓ, એ 25 વસ્તુઓ એક કેટાલિસ્ટ તરીકે, એક પ્રદીપક તરીકે કામ કરી શકે, પણ તે પોતાની મેળે આપણામાં ભક્તિ લાવી શકે નહીં. એટલે ભક્તિ લાવવા માટે, ભક્તિ શરૂ કરવા માટે એક ક્વોલિટી જે ઘણી જ જરૂર હોય છે એ શ્રદ્ધા હોય. શુદ્ધ ભક્તિ ચિંતામણી નામની બુક ખૂબ જ સુંદર રીતે લખાયેલી છે, આપણા ઇસ્કોનની જ છે. તેમાં એણે બહુ સુંદર વર્ણન કર્યું છે કે આપણે જ્યારે ભક્તિ શરૂ કરીએ ત્યારે આપ સૌ જાણો છો તેમ ભક્તિ લતા બીજ આપણે પહેલા આપણા હૃદયમાં રોપવું પડે, અને આ ભક્તિ લતા બીજ કોઈક સિનિયર ડિવોટી તેની દયા કરીને આપણામાં રોપે, કે કૃષ્ણ ભગવાન પોતે દયા કરી અને આપણામાં રોપે, તો જ એ ભક્તિની શરૂઆત થઈ શકે. અને તેથી જ આપણે બધા કહીએ છીએ દાસાનું દાસ, કે હું ભગવાનના ભક્તોનો ભક્તોના દાસોનો દાસ છું. કેમ? તો કે મારે એ ભક્તિલતા બીજની જરૂર છે. એ જો નહીં વવાય તો ભક્તિની શરૂઆત જ નહીં થાય, અને ભક્તિની શરૂઆત નહીં થાય તો હું આગળ કેમ વધીશ? ભક્તિલતા બીજ વાવ્યા પછી તેને આપણે ખાતર નાખવું પડે, પાણી નાખવું પડે, એટલે કે ભક્તિની શરૂઆત કરવી પડે. જપમાળા કરો, સંકીર્તન કરો, વગેરે વગેરે, તો એ ભક્તિ લતા ગ્રો થાય, મોટી થાય અને આગળ વધે. આ જ્યારે તમે પ્રોસેસ કરતા હો ભક્તિની, ત્યારે દરેક વખતે આપણે જપમાળા કરતા હોઈએ, સંકીર્તન કરતા હોઈએ કે સેવાઓ કરતા હોઈએ, ત્યારે 100% શુદ્ધ ભાવથી, શુદ્ધ ચિત્તે, શુદ્ધ પરિસ્થિતિમાં, પ્રભુની સાથે શુદ્ધ વિચારોથી, શુદ્ધ કોન્શિયસનેસથી જોડાયેલા હોઈએ તો ખાલી ભક્તિલતા ગ્રો થતી હોય છે. એમાં જેમ જેમ અશુદ્ધતા આવે, જેમ જેમ કોન્ટામિનેશન આવે, તેમ તેમ એમાં ભક્તિનો ભાગ ઓછો થઈ જાય, અને ભક્તિને બદલે ભક્તિ જેવું કંઈક શરૂ થાય. આને આભાસ કહેવામાં આવે છે. શાંતિથી સમજજો, કારણ કે આ બધે આપેલું નથી. આમ ભક્તિલતા બીજ વવાય ત્યારે એ શુદ્ધ ભક્તિનું બીજ હોય એ અગત્યનું છે. નહીં તો ભક્તિ બીજ આભાસ, એટલે ભક્તિ જેવું દેખાતું બીજ આપણા રૂપમાં રોપાય અને એ ભક્તિની એક ખોટી વેલ આપે. એ ભક્તિને ભક્તિ આભાસ તરીકે ઓળખવામાં આવે છે. આ ભક્તિ આભાસ એ પાછા 2 પ્રકારના હોય છે. પ્રતિબિંબ
અને છાયા. આભાસ કોઈ પણ વસ્તુનો થવા માટે આ બે જ પરિસ્થિતિઓ શક્ય છે. એક, તમે ઓરિજિનલ વસ્તુનું પ્રતિબિંબ જોતા હો. ઓરિજિનલ વસ્તુ હોય ત્યાંથી પ્રતિબિંબ એની ઉલટી દિશામાં જનરલી હોય, અને પ્રતિબિંબ અને ઓરિજિનલ વસ્તુ ક્યારેય એકબીજા સાથે કનેક્ટેડ ન હોય. ટૂંકમાં જ્યારે તમારામાં પ્રતિબિંબ ભક્તિ આભાસ થાય ત્યારે એ 100% ભક્તિ હોતી નથી. એ સહજિયાપણું હોય છે, અને એ સીધા આપણને ભગવાન પાસે લઈ જતા નથી. એ માર્ગ તમારે કટ્ટરતાથી છોડવો પડે, એને થી દૂર થવું પડે, મગજના વિચારો બદલવા પડે. એક ગુરુ ની તમારે જરૂર હોય, અને અનેક ભક્તો ની સાથે એસોસિએશન હોય તો જ એ તમારી પ્રતિબિંબ ભક્તિ આભાસમાંથી શુદ્ધ ભક્તિના માર્ગે તમે વળી શકો. ટૂંકમાં આ જે ભક્તિ આભાસ બીજ હોય, એ જે નિંદામણ કરવાનું આપણે હોય એ ન કર્યું હોય તો એ બધાની વેલો ભક્તિની વેલ કરતા મોટી થઈ જાય અને આપણને ખોટા માર્ગે દોરતી થાય. આ એક જાતની ભક્તિમાં ફેલિયર છે, અને આને સુધારવું બહુ જ અઘરું છે. બીજી જાતનું ફેલિયર એ છાયા એટલે કે શેડો. તમે જોશો કે જ્યારે કોઈ પણ છાયા હોય કે શેડો હોય, એ ઓરિજિનલ વસ્તુ સાથે હંમેશા કનેક્ટેડ હોય. હું ઊભો હોઉં અને મારો પડછાયો પડતો હોય તો એ પગ આગળ જમીન પાસે બંને એકબીજા સાથે કનેક્ટેડ હોય. ટૂંકમાં જ્યારે છાયા ભક્તિ આભાસ થયો હોય ત્યારે એ બહુ માઇનોર પ્રકારના હોય છે. આપણે ઘણા નિયોફાઇટ્સ શુદ્ધ ભાવથી ભક્તિ કરવા આવ્યા હોઈએ, પરંતુ કંઈક ભૂલો સાથે ભક્તિ કરતા હોઈએ અને તેથી આગળ ન વધી શકતા હોઈએ. આ નાના પ્રસંગો, નાના ફોલ્ટ્સ, નાના અપવાદો એને છાયા ભક્તિ આભાસ તરીકે ઓળખવામાં આવે છે, અને એ ભાવ શુદ્ધ હોવાને કારણે બહુ ઇઝીલી ગુરુ મહારાજ અને આપણી સાથેના ભક્તો એને કવર કરી અને આપણને પાછા શુદ્ધ ભક્તિ માર્ગે દોરી શકે છે. આમ આપણે આજે બે ભક્તિ આભાસ જોયા, અને આ બે ભક્તિ આભાસમાંથી કઈ રીતે શુદ્ધ ભક્તિ તરફ રહેવું તે વિશે બહુ સાદી વાત. સતત ઇન્ટ્રોસ્પેક્શન કરતા રહેવું, અને જ્યારે પણ કઈ ડાઉટ હોય ત્યારે સાધુ, શાસ્ત્ર અને ગુરુ આ ત્રણને પૂછીને કન્ફર્મ કરવું. પણ શુદ્ધ ભક્તિ માર્ગ પર રહેવું એ ઘણું અગત્યનું છે. એની ડાઉટ્સ, એની ક્વેરીઝ, મેં આજે કીધું એ શુદ્ધ ભક્તિ ચિંતામણી યુરોપમાં લખાયેલી આ બુક છે, ઇસ્કોનની જ છે. એમાંથી તમને એક ચેપ્ટર મેં વર્ણવ્યું. ખૂબ જ સરસ રીતે સમજાવેલું છે. એની ક્વેરીઝ, એની ડાઉટ્સ, એની કોમેન્ટ્રી. આપણો સમય થઈ ગયો છે. અમરીશ પ્રભુજી, હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. હેલો, હરે કૃષ્ણ. છે કોઈ કે નથી?
हरे कृष्ण हरे कृष्ण प्रभुजी हरे બોલો હરકુજી ભાઈ હરે કૃષ્ણ અચ્છા અચ્છા મને થયું કે મેં ખાલી લેપટોપ સામે તો લેક્ચર નથી આપ્યું ને. ના ના પ્રભુજી અમે સાંભળતા હતા. વન્ડરફુલ વન્ડરફુલ, કારણ કે આ બહુ અગત્યની વસ્તુ હતી ઘણા ના ના વખત. પ્રભુજી વન્ડરફુલ ક્લાસ પ્રભુજી. વન્ડરફુલ. અમરીશ પ્રભુની કોઈ સેવા લાગતી નથી. જીતેન્દ્ર પ્રભુજી સુરક્ષા માતાજી ગઈકાલની કોઈ સેવા હોય તો પ્રભુજીને જણાવો. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ મહારાજ. નૈનેશ કક્કર પ્રભુજી છે. હા હા, 1 મિનિટ ગૌ સેવામાં જોઈ લો. વન્ડરફુલ. તો આપણે તેમને વિશે હરિનામ બોલાવીએ. હરે નૈનેશ કક્કર પ્રભુજી છે. હરે પ્રભુજી કૃષ્ણ 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 હરે 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 રામ રામ હરે રામ રામ હરે રામ રામ હરે હરે હરે. હરે. હરે કૃષ્ણ પ્રભુજી દંડવત હરે પ્રણામ. કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ પ્રભુજી દંડવત હરે પ્રણામ. કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. હરે હરે કૃષ્ણ કૃષ્ણ હરે પ્રભુજી કૃષ્ણ દંડવત જીતેન્દ્રિય પ્રણામ. ગોપેશ પ્રભુજી, થેન્ક યુ વેરી મચ ફોર હરે being કૃષ્ણ with us. હરે પ્રભુજી કૃષ્ણ દંડવત પ્રભુજી. પ્રણામ. હરે श्री કૃષ્ણ माता પ્રભુજી जी, દંડવત एस પ્રણામ. प्रभु जी, हरे कृष्ण परेश प्रभु जी, हरे कृष्ण હરે કૃષ્ણ પ્રભુજી. हरे कृष्ण हरे कृष्ण. હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. दंडवत प्रणाम. હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. हरे कृष्ण शशि माता जी, दंडवत प्रणाम. હરે કૃષ્ણ. हरे कृष्ण ठक्कर प्रभु जी, हरे कृष्ण कापड़िया प्रभु जी, दंडवत प्रणाम.